નમસ્કાર શિશિના યોદ્ધાઓ, કેવો છે જોશ? સારો જ હશે ને? સૌપ્રથમ હું આપ સૌનું મીમાંસા માર્ગ 20માં સ્વાગત કરું છું કે જે તમારી સફળતાનો માર્ગ બનશે એવી અમે આશા રાખીએ. મિત્રો, મને ખ્યાલ છે એ પ્રમાણે તમારામાંથી મોટા ભાગના લોકોની આ ફર્સ્ટ પરીક્ષા હશે. નવા ઉમેદવારો હશો એટલે સ્વાભાવિક છે કે ડર તો હશે જ, પણ ડર રાખવાનો નથી. પ્લાનિંગ સાથેની સારી તૈયારી કરવાની છે તો તમે ચોક્કસથી સીસીમાં સફળતા પ્રાપ્ત કરશો. હવે આપ સૌ જાણો છો એમ કે ગુજરાતીના પેપરમાં સૌથી પ્રથમ ટોપિક છે નિબંધ. મિત્રો, નિબંધ એ એક લખવાથી આવડે એવો ટોપિક છે. ભાષા માત્ર વાંચવાથી નહીં પણ સાથે લખવાની પ્રેક્ટિસ કરવાથી જ આવડે. માટે તમે લખવાનું રાખજો. શરૂઆતમાં ડર લાગશે, કંટાળો આવશે, તેમ છતાં લખતા રહેજો, કારણ કે સીસીના સંગ્રામમાં કલમ છે હથિયાર. તો આપણે લખીશું અને જીતીશું એવો મંત્ર રાખીને આપણે આજે નિબંધની સંપૂર્ણ ચર્ચા કરીશું. જ્યારે આપણે પ્રથમ વખત નિબંધ લખતા હોઈએ ને ત્યારે બહુ બધી મૂંઝવણો હોય. એ મૂંઝવણોને આજે આપણે દૂર કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું. મિત્રો, પહેલાં આપણે સમજી લઈએ કે આ નિબંધ એટલે શું. નિબંધ એટલે કે આપેલ વિષય વસ્તુનું વિસ્તૃત વર્ણન. જેને કોઈ બંધન નથી એનું નામ નિબંધ. નિબંધમાં આપણે ડેટા, વર્ડ્સ, સ્ટોરીઝ, મલ્ટીડાયમેન્શન્સ, વિવેચનાત્મક વર્ણન, ટૂંકમાં બધાનો ઉપયોગ કરીને આપણા વ્યક્તિગત જ્ઞાનને ભાષા સજ્જતા સાથે દર્શાવવાનું છે એનું નામ નિબંધ. હવે આપણે એક ઓવરવ્યૂ લઈ લઈએ કે આપણી સીસીની પરીક્ષામાં નિબંધ કેટલા માર્ક્સમાં આવે છે. તો કે 15 માર્ક્સમાં 250થી 300 શબ્દોમાં 3 વિષયોમાંથી એક વિષયની પસંદગી કરીને નિબંધ લખવાનો છે. દોસ્તો, સીસીમાં ખૂબ સરળ નિબંધ આવે છે એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માત્ર યોગ્ય રીતે લખતા શીખવાનું છે, જે આપણે ક્રમશઃ એક એક નિબંધની પ્રેક્ટિસ કરીને શીખીશું. હવે આપણે સીસીના પીવાયક્યુઝ ઉપર એક નજર નાખી લઈએ કે લાસ્ટ સીસીમાં કયા પ્રકારના નિબંધ હતા. તો પ્રથમ નિબંધ હતો કે કોઈ પણ રાષ્ટ્રનું ભાવિ તેના વર્ગખંડોમાં આકાર લે છે. આપણે નિબંધના વિષયને શાંતિપૂર્વક વાંચીશું અને વિચારીશું કે નિબંધનો અર્થ શું છે. અહીંયા એવું છે કે કોઈ પણ રાષ્ટ્રનું ભાવિ તેના વર્ગખંડોમાં આકાર લે છે, એટલે આ શિક્ષણનું મહત્ત્વ દર્શાવે છે. પછી બીજો નિબંધ હતો કે કુપોષણ એક સળગતી સમસ્યા. સર્વત્ર કુપોષણના આંકડાઓ આપણને નેશનલ અને ઇન્ટરનેશનલ રિપોર્ટ્સમાં દેખાય છે. એના થકી આપણે આ નિબંધની ખૂબ સારી શરૂઆત કરી એનું જસ્ટિફિકેશન પણ આપી શકીએ. અને ત્રીજો, બાયોસ્ફિયર રિઝર્વ વૈશ્વિક પડકારોનો સ્થાનિક ઉકેલ પૂરો પાડે છે. મિત્રો, આ પર્યાવરણ સમસ્યા આધારિત નિબંધ હતો. આ કુપોષણ, શિક્ષણના પ્રશ્નો, બાળમજૂરી વગેરે જેવા સાર્વત્રિક પ્રશ્નો આધારિત નિબંધ હતો અને આ શિક્ષણનું મહત્ત્વ દર્શાવતો નિબંધ હતો. ટૂંકમાં ત્રણેય નિબંધ શિક્ષણ, બાળમજૂરી, કુપોષણ, પર્યાવરણીય પ્રશ્નો જેવા સામાન્ય પ્રશ્નો આધારિત નિબંધ હતા. એટલે આપણે એક એવો માઇન્ડસેટ સેટ કરી શકીએ કે સીસીમાં આપણે લખી શકીએ એવા સરળ નિબંધ આવે. એટલે આપણે પોઝિટિવ રહીને નિબંધ કેવી રીતે લખાય એ શીખીશું. મિત્રો, નિબંધ લખવા કઈ બાબતોનું ધ્યાન રાખવું? નિબંધ લખતા આપણે મુખ્યત્વે આ 5 બાબતોનું ધ્યાન રાખીશું, જેને આપણે ક્રમશઃ સમજીએ. સૌપ્રથમ આપણે આપેલ 3 વિષયમાંથી એક વિષયની પસંદગી કરવાની છે. તો આ પસંદગી કરવી કેવી રીતે? તો 3 વિષયને વાંચવા અને એનું બ્રેઇનસ્ટોર્મિંગ કરવું, અર્થાત કે તમારી પાસે કયા વિષય ઉપર કન્ટેન્ટ, એક્ઝામ્પલ્સ, ક્વોટ્સ બધું અવેલેબલ છે. જો 3 વિષયમાંથી એક વિષયની પસંદગી તમે કરી હોય તો યાદ રાખવું કે તમારી પાસે એનું યોગ્ય કન્ટેન્ટ હોવું અનિવાર્ય છે. આથી જ વિષયની પસંદગી શાંતિપૂર્વક અને વિષયનો અર્થ સમજાય એ રીતે કરવી. એ પછી એક વિષય પસંદ કરી લીધો, એ પછી આપણે એ વિચારવાનું કે હવે આપણે નિબંધની શરૂઆત કેવી રીતે કરીશું. તો મિત્રો, નિબંધની શરૂઆત કરવાના 5 અલગ અલગ માર્ગ છે કે કરંટ ડેટાથી કરી શકાય, કોઈ નાનકડી એવી વાર્તાથી કરી શકાય, કોઈ કોટ્સથી કરી શકાય, વર્તમાન પ્રવાહોની હેડલાઇનથી કરી શકાય
અને કોઈ વ્યાખ્યાથી કરી શકાય. મિત્રો, નિબંધની શરૂઆત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. નિબંધની પસંદગી મહત્ત્વપૂર્ણ છે, એ પછી એની શરૂઆત કરવી મહત્ત્વપૂર્ણ છે. શરૂઆત હંમેશા આકર્ષક અને યોગ્ય રીતે કરવી. એ પછી સમગ્ર નિબંધમાં યોગ્ય ફ્લો હોવો અનિવાર્ય છે. ઘણી વખત એવું થાય કે આપણે નિબંધ તો 3 પેજ ભરીને લખી દઈએ, પણ ફ્લો ના હોય તો વાંચનારને મજા ના આવે અને માર્ક્સ ન મળે. આથી યોગ્ય ફ્લો સાથે આપણે નિબંધમાં સંતુલિત અભિગમ જાળવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, અત્યારે તમે એ સાંભળો કે કઈ બાબતો ધ્યાનમાં રાખીને આપણે યોગ્ય નિબંધ લખી શકીએ, અને હું તમને આનું એક એક્ઝામ્પલ્સથી સમજાવીશ, એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે આપણે નિબંધને આકર્ષક રીતે કેવી રીતે લખી શકીએ? તો આકર્ષક નિબંધ લખવા આપણે આટલી બાબતોનું ધ્યાન રાખીશું. આપણે સારા અક્ષરો અને સારું પ્રેઝન્ટેશન આપીશું. ગુજરાતી ભાષાનો નિબંધ લખવાનો છે, એટલે ભાષા સુધી અનિવાર્ય છે. મિત્રો, યાદ રાખજો કે ગુજરાતીના પેપરમાં આપણે જોડણીની ભૂલો નથી કરવાની. તમે જ્યારે કોઈ શબ્દ વાંચતા હો અને વાંચતા તમને એવું લાગે કે આ શબ્દમાં અઘરું જણાય છે અને આ શબ્દ લખતા જોડણીની ભૂલ થવાની શક્યતા છે, તો મિત્રો એ શબ્દની તમે પ્રેક્ટિસ કરી લેજો, અને ભાષામાં જોડણીની ભૂલો ન થાય અને ભાષા સજ્જતા કેળવાય, એ પણ મહત્ત્વનું છે. એ પછી યોગ્ય ફ્લો, મલ્ટી ડાયમેન્શન્સ, ફેક્ટ, બંધારણીય જોગવાઈઓ, હાઈકોર્ટના ચુકાદાઓ, પંક્તિઓ, સૂત્રો, આ બધું જ ભેગું કરીએ ને ત્યારે એક સારો નિબંધ લખાય, અને એ નિબંધમાં આપણે 15માંથી 10 કરતાં વધારે માર્ક્સ ખૂબ શાંતિપૂર્વક મેળવી શકીએ. અને નિબંધનો અંત આશાવાદી અંત હોવો જોઈએ. હંમેશા આપણે આપણા વ્યક્તિત્વની હકારાત્મક છાપ નિબંધમાં છોડવાની છે. આપણે નિબંધનો અંત નેગેટિવ નથી કરવાનો, અને નિબંધ કોઈ સારા સૂત્રો કે કોઈ સારી કેચી વર્ડ્સથી કરી શકીએ એ રીતે આપણે નિબંધનો અંત કરીશું. હવે મિત્રો, આ નિબંધ એટલે ભાષા સજ્જતા, જ્ઞાનની પર્યાપ્તતા અને લેખન કૌશલ્ય, આ તમામનું મિશ્રણ છે. આપણે ફરી એકવાર જોઈ લઈએ કે નિબંધ CCEમાં સરળ આવશે, અને નિબંધ લખતા આપણે શાંતિપૂર્વક વિષય પસંદ કરીશું, આકર્ષક શરૂઆત કરીશું, સંપૂર્ણ ફ્લો સાથે સંતુલિત અભિગમ જાળવીશું. નિબંધને આકર્ષક બનાવવા આપણે આ વસ્તુઓનું ધ્યાન રાખીશું, અને હકારાત્મક છાપ છોડીને આપણે નિબંધનો અંત લાવીશું. હવે મિત્રો, તમે આટલું સમજી લીધું. હવે આને આપણે ખૂબ વ્યવસ્થિત રીતે સમજવા એક એક્ઝામ્પલ લઈને સમજીએ તો તમને થોડો ચોક્કસ ખ્યાલ આવે. હવે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે કે બાળમજૂરી ભારત માટે એક અનિવાર્ય અનિષ્ટ છે. મિત્રો, ગઈ CCEની પરીક્ષામાં કુપોષણ ઉપર એક નિબંધ હતો. એને આધાર રાખીને આપણે આ બાળમજૂરી ઉપર એક પ્રેક્ટિસ કરીશું કે બાળમજૂરી ભારત માટે એક અનિવાર્ય અનિષ્ટ છે. મિત્રો, મેં તમને શરૂઆતમાં કીધું કે આપણે નિબંધના અર્થને સમજીશું. યોગ્ય અર્થ સમજાય એ પછી જ આપણે બ્રેઇનસ્ટોર્મિંગ કરીશું. તો સૌપ્રથમ આપણે અર્થને સમજી લઈએ કે બાળમજૂરી છે તો બાળકોની મજૂરી ભારત માટે એક અનિવાર્ય, જરૂરી અને અનિષ્ટ તો ખરાબ તત્વ. એમ જરૂરી ખરાબ તત્વ કેવી રીતે છે? બાળમજૂરી ભારત માટે ખરાબ છે, પણ તેમ છતાં એ અનિવાર્ય કેમ છે, એવું નિબંધનો તાત્પર્ય છે. હવે આપણે એનું બ્રેઇનસ્ટોર્મિંગ કરીશું કે ભારતમાં બાળમજૂરી શા માટે છે? ખબર છે એ અયોગ્ય છે, અનિષ્ટ છે, તેમ છતાં પણ શા માટે જરૂરી બની રહી છે, એનું આપણે સંપૂર્ણ બ્રેઇનસ્ટોર્મિંગ કરીશું. બ્રેઇનસ્ટોર્મિંગ કરી યોગ્ય વિષય પસંદગી કરી. હવે આપણે શરૂઆત કેવી રીતે કરીશું? તો મિત્રો, બાળમજૂરીની શરૂઆત આપણે સૌપ્રથમ એની વ્યાખ્યાથી કરી શકીએ ને, અને પછી બાળમજૂરી ભારતમાં છે એને જસ્ટિફાઈ કરવા આપણે આંકડાકીય માહિતીનો પણ ઉપયોગ કરી શકીએ. એ પછી આપણે નિબંધનો ફ્લો મેન્ટેન કરીશું. મેં મિત્રો તમને પહેલાં ટૉપિકમાં કહ્યું હતું કે આપણે યોગ્ય પસંદગી કરીશું, પછી યોગ્ય શરૂઆત કરીશું, અને પછી ફ્લો સાથે સંતુલિત અભિગમ રાખીશું. દેખાય છે ને આપણા નિબંધમાં કે બ્રેઇનસ્ટોર્મિંગ કરી, પસંદગી કરવી, સારી શરૂઆત કરવી. હવે ફ્લો મેન્ટેન કરવા આપણે પ્રશ્નાર્થ વાક્યોનો ઉપયોગ કરીશું, અને બાળમજૂરીના કારણો શું છે, શું એ યોગ્ય છે કે નહીં, એ રીતે આપણે વિવિધ પ્રશ્નો થકી નિબંધના મૂળ અર્થને જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરીશું. અને
આપણે અંતે આશાવાદી ઉપાયો આપીશું કે શું સરકારે પ્રયત્નો કર્યા છે તો કયા કર્યા છે અને આપણા સૂચનો શું છે, અને અંતે આશાવાદી અંત. મિત્રો આ બધું હું સમજાવું છું તો તમને થોડું આમ કન્ફ્યુઝન જેવું લાગે છે ને, પણ ચિંતા ના કરતા હો. આપણે આ બધા જ ટોપિક અને આ બધા જ મુદ્દાઓ સંપૂર્ણ ઉદાહરણ સાથે અહીંયા શબ્દશઃ સમજીશું, એટલે તમને વધારે વિસ્તૃત અને ચોક્કસ ખ્યાલ આવશે. હાલ પૂરતા તમે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખો અને હવે આપણે એનું ચોક્કસ વર્ણન કરીએ કે તમે આને પરીક્ષામાં લખશો કેવી રીતે. મિત્રો, આપણી સીસીની પરીક્ષામાં નિબંધ સરળ છે, એટલે તમારે ગભરાવાનું નથી. માત્ર યોગ્ય રીતે આપણે લખીશું. હવે સૌપ્રથમ બાળમજૂરી ભારત માટે એક અનિવાર્ય અનિષ્ટ. તો આપણે વિષયની પસંદગી તો કરી લીધી. હવે આપણે એની શરૂઆત કેવી રીતે કરીશું? તો વ્યાખ્યાથી. જ્યારે આ કુપોષણ છે, બાળમજૂરી છે, નિરક્ષરતા છે, એવા મુદ્દાઓ આવે ને ત્યારે યાદ રાખવું કે આપણે એની શરૂઆત વ્યાખ્યાથી યોગ્ય રીતે કરી શકીએ. જુઓ, હોટલો, રેસ્ટોરન્ટો, દુકાનો, કારખાનાઓ, ચાની ટપરીઓ વગેરે જગ્યાએ મોટી સંખ્યામાં બાળકો મજૂરી કરે છે. અને બાલાશ્રમ સુધારા ખરડો 2016 મુજબ 14 વર્ષથી નીચેના બાળકો જો આવી જગ્યાએ મજૂરી કરતા હોય તો એને બાળમજૂર કહેવાય. જ્યારે વાંચનારને આપણા આવા સ્પષ્ટ વિચારો વાંચવામાં આવે ને ત્યારે એને ધ્યાન આવે કે આપણે નિબંધના ભાવાર્થને સમજી શક્યા છીએ. આપણે નક્કી કર્યું હતું બ્રેનસ્ટોર્મિંગમાં કે વ્યાખ્યાથી શરૂઆત કરીશું અને એને જસ્ટિફાઈ કરતા ડેટા આપીશું કે આંકડાકીય માહિતીથી આપણે સાબિત કરીશું કે ભારતમાં હજી પણ બાળમજૂરી છે. તો જુઓ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં 12 મિલિયન બાળમજૂરો છે. એમાંથી 1 મિલિયન બાળમજૂરો તો રાજધાની દિલ્હીમાં જ છે. જો પાટનગરના આ આંકડાઓ હોય તો અન્ય વિસ્તારો તો ચિંતાજનક દ્રશ્ય નજર સમક્ષ ખડું કરે છે. જુઓ મિત્રો, આપણે દિલ્હીમાં જ બાળમજૂરી હોય તો અંતરિયાળ વિસ્તારોમાં પણ હોય એને જસ્ટિફાઈ કરવા આપણે જણાવીશું કે કૃષિ ક્ષેત્રમાં 60% બાળમજૂરો છે અને 1.5 લાખ બાળમજૂરો તો જોખમી ક્ષેત્રમાં છે. આપણે વ્યાખ્યા થકી શરૂઆત કરવી અને ભારતમાં બાળમજૂરી છે એના માટે આપણે આંકડાઓ થકી પુરવાર કર્યો. અને મેં તમને આગળ કહ્યું હતું એ મુજબ કે આકર્ષક શરૂઆત કરીશું અને ફ્લો મેન્ટેન કરવા માટે આપણે યોગ્ય પ્રશ્નો લખીશું. કે વ્યાખ્યા આપી, આંકડાકીય માહિતી થકી પુરવાર કર્યો અને હવે આપણે પ્રશ્નાર્થ વાક્યો વાપરીશું કે ઉપરોક્ત આંકડાઓનું તલસ્પર્શી નિરીક્ષણ કરતાં સ્પષ્ટ થાય છે કે આઝાદ ભારતમાં બાળમજૂરીના મૂળ ખૂબ ઊંડા છે. આથી ચોક્કસ પ્રશ્ન થાય કે આઝાદીના 7 દાયકા પછી પણ ભારતમાં કરોડો બાળમજૂરો હોય તો શું આપણે વાસ્તવમાં આઝાદ છીએ? શું આ આપણા કલ્યાણ રાજ્યની પરિકલ્પના છે? મિત્રો, જ્યારે આપણે ભાષામાં આવા પ્રશ્નાર્થ વાક્યોનો ઉપયોગ કરીશું ને ત્યારે ભાષા જીવંત જણાશે. આ ભાષાનું પેપર છે, જીએસનું પેપર નથી. એ માટે આપણે યોગ્ય રીતે ભાષાને પ્રશ્નાર્થ શબ્દો, ઉદ્ગાર વાક્યો વગેરે થકી દર્શાવવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય થકી પૂછ્યું કે આ આપણા કલ્યાણ રાજ્યની પરિકલ્પના છે? તો ના, કોઈ પણ રાજ્ય, રાષ્ટ્ર કે સમુદાય પોતાના બાળકોને બાળમજૂર તરીકે જોવા નથી ઈચ્છતો. મિત્રો, જસ્ટ તમે વિચારો કે કેવો સરસ ફ્લો મેન્ટેન થઈ ગયો. ઉપર તમે પ્રશ્નાર્થ કરો છો અને નીચે તરત તમે એનો જવાબ આપો છો. બસ મિત્રો, નિબંધ લખતા આપણે આ જ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે કે ફ્લો મેન્ટેન ના થાય અને યોગ્ય માહિતી યોગ્ય ક્રમમાં જળવાય. પછી મિત્રો, આપણે લખી શકીએ કે જે ખભા ઉપર શાળાના દફતરનો ભાર ઉપાડવાનો હોય એ ખભાને માતા પિતા મજૂરીના સાધનોનો ભાર ઉપાડતા ન જોઈ શકે. જે ખભા પર ભારતના ભવિષ્યનો આધાર છે એ બાળમજૂરીમાં ધકેલાય એ કોઈ રાષ્ટ્રનું લક્ષ્યાંક ન જ હોય. તો પછી શા કારણે બાળમજૂરી અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે? જુઓ મિત્રો, તમને નિબંધમાં અહીંયા મેં તમને બતાવ્યું ત્યારે તમને થોડું કન્ફ્યુઝન જેવું લાગતું હતું ને, પણ હવે ક્રમશઃ સ્પષ્ટ થઈ રહ્યું છે ને કે વ્યાખ્યા થકી આપણે શરૂઆત કરી, આંકડાઓ થકી આપણે એને પુરવાર કર્યું, યોગ્ય પ્રશ્નાર્થ થકી આપણે બાળમજૂરી કયા કારણો આધારિત છે એ પણ ફ્લો મેન્ટેન કરવાના પ્રયત્ન કર્યા. હવે આપણે બાળમજૂરીના કારણો દર્શાવીશું.
આપણે બ્રેઇન સ્ટોર્મિંગમાં વિચાર્યું હતું કે બાળમજૂરીના આપણે આર્થિક, પારિવારિક, સામાજિક, શૈક્ષણિક જેવા કારણો બતાવી શકીએ. તો આપણે હવે એને ક્રમશઃ વર્ણન કરતા રહીશું કે બાળમજૂરી માટે ઘણા કારણો જવાબદાર છે. પહેલું આપણે આર્થિક કારણ જોઈએ તો ભારતમાં એક રિપોર્ટ એવો જણાવે છે કે 21 કરોડ લોકો ગરીબ છે અને 21 કરોડ લોકો પાસે 3 ટંકનું ભોજન લેવા નાણાં નથી. એટલે બાળમજૂરી અનિવાર્ય બની ગઈ છે. જુઓ મિત્રો, બાળમજૂરીનું પ્રથમ કારણ ગરીબી અને ગરીબીના લીધે લોકો પાસે ભોજન નથી એટલે બાળમજૂરી અનિવાર્ય બની ગઈ છે. જુઓ મિત્રો, આપણા માળખાને આપણે ન્યાય આપી શકીએ છીએ ને કે બાળમજૂરી શા માટે અનિવાર્ય બની ગઈ છે. બાળમજૂરી ખરાબ છે પણ ગરીબી જેવા કારણોને લીધે એ અનિવાર્ય બની ગઈ છે. અને યુનિસેફના આંકડાઓ પણ દર્શાવે છે કે કોરોના મહામારી પછી બાળમજૂરોની સંખ્યામાં વધારો થયો છે. અને યુનિસેફના એક આંકડાઓમાં એવું દર્શાવાયું છે કે 7થી 18 વર્ષના બાળમજૂરો પારિવારિક ખર્ચનો 25થી 40% બોજ ઉપાડે છે. મિત્રો વિચારો કે બાળકો જ પરિવારમાં 25થી 40% બોજ ઉપાડે છે. એના કારણે બાળમજૂરી ભારતમાં અનિવાર્ય બનતી જાય છે. એ પછી મિત્રો પારિવારિક કારણો જોયા. હવે આપણે શૈક્ષણિક કારણો જોઈએ કે માતા પિતા શિક્ષિત નથી તો પછી બાળકોને કેવી રીતે શિક્ષિત કરી શકીએ. અને જ્યારે ઘરમાં ગરીબાઈ હોય, શિક્ષણનો અભાવ હોય ત્યારે બાળમજૂરી જ એક વિકલ્પ બની રહે છે. એ પછી મિત્રો આપણે સામાજિક કારણો જોઈશું કે ભારતમાં આજે પણ ગ્રામીણ ક્ષેત્રમાં દીકરીઓને ભણાવવામાં આવતી નથી. તમે ઘણા બધા રિપોર્ટ્સ અને ઘણી બધી જગ્યાએ વાસ્તવિક રીતે જોયું જ હશે કે બસ બાળકીને 8થી 10 ધોરણ ભણાવે અને એ પછી એને બાળમજૂર તરીકે વિવિધ કાર્યમાં જોતરી દેવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણથી આજે પણ બાળકીઓ વંચિત છે. બાળકીઓ આર્થિક કમાણીનું કાયમી સાધન બની ગઈ છે અને મા બાપ પણ ગરીબ છે એટલે બાળમજૂરીમાંથી મુક્ત કરાવી શકતા નથી. બાળમજૂરીના આપણે આર્થિક, પારિવારિક, શૈક્ષણિક, સામાજિક વગેરે કારણો જોયા. હવે આપણે જોઈએ કે ગરીબી, ભૂખમરો, નિરક્ષરતા, શિક્ષણની તકોની અપૂરતી સુવિધાઓ વગેરેને કારણે બાળમજૂરી એ અનિવાર્ય બની ગઈ છે. ગરીબી છે, જાગૃતિ નથી, બાળકીઓના શિક્ષણ પ્રત્યે માતા પિતા જાગૃત નથી, માતા પિતા અશિક્ષિત છે. આ બધાના લીધે બાળમજૂરી ભારતમાં અનિવાર્ય બની ગઈ છે. હવે જ્યારે બાળમજૂરી અનિવાર્ય બની ગઈ છે તો શું આ અનિવાર્ય બનેલી બાળમજૂરી યોગ્ય છે? તો ના, બાળમજૂરી અયોગ્ય જ છે. શા માટે અયોગ્ય છે એનું વર્ણન કરીશું કે હદ તો ત્યારે થાય છે કે આવા બાળમજૂરોને પૂરતું આર્થિક વળતર આપવામાં આવતું નથી. હવે આપણે લખી દીધું કે બાળકોને પૂરતું વળતર આપવામાં આવતું નથી, જેનું જસ્ટિફિકેશન આપણને વર્તમાનપત્રોની હેડલાઇનો આપે છે કે જ્યારે ભૂખમરાથી મૃત્યુ પામતા બાળમજૂરો હેડલાઇનો બની રહે ત્યારે બાળમજૂરીમાંથી ભારતને મુક્ત કરાવવું અનિવાર્ય બની જાય છે. મિત્રો, મેં તમને આગળ કહ્યું હતું કે આપણે એક પોઝિટિવ છાપ છોડવાની છે. આપણે આપણો નેગેટિવ દ્રષ્ટિકોણ નિબંધમાં ક્યાંય દર્શાવવાનો નથી. તો હવે આપણે સરકારના પ્રયત્નો વર્ણવીશું કે બાળમજૂરી પાછળ કેટલાક કારણો જવાબદાર છે. પણ એવું નથી કે સરકારે પ્રયત્નો નથી કર્યા. સરકારે અનેક પ્રયત્નો કર્યા છે, જેવા કે બાળ અધિકાર સંરક્ષણ આયોગ 2005 બનાવ્યો છે, કલમ 24 અંતર્ગત બાળમજૂરીને ગુનો જાહેર કર્યો છે. એ સિવાય કેર ઇન્ડિયા જેવા સામાજિક સંગઠનોએ પ્રયત્નો કર્યા છે, બચપન બચાવો જેવા આંદોલનો થયા છે. બાળમજૂરી માટે જવાબદાર આ બધા કારણો છે અને આ બધા કારણોને નાથવા સરકાર પણ જવાબદાર બનીને વિવિધ પ્રયત્નો કરી રહી છે. અને એ સાથે બીજા કયા પ્રયત્નો અનિવાર્ય છે એ અંગે આપણે આપણા મંતવ્યો આપીશું કે આપણે કડક કાયદાઓના પાલનની જરૂર છે. ગરીબોના કલ્યાણ માટેની યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર છે એને ઘટાડવો પડશે. માતા પિતાએ જાગૃત થવું પડશે. બાળકોને શાળાએ મોકલવા પડશે. ટૂંકમાં ગરીબીને અટકાવી, માતા પિતાને શિક્ષિત કરી, કડક કાયદાઓના પાલન થકી અને ભ્રષ્ટાચારને નાબૂદ કરી આપણે બાળમજૂરીને અટકાવી શકીએ છીએ. અને આપણે કહ્યું હતું કે આપણે આકર્ષક અંત કરીને નિબંધને પૂર્ણ કરીશું. તો મિત્રો, તલા સંગઠન એક NGO છે જે અભિયાન ચલાવે છે કે સ્કૂલ ઇઝ ધેર ફૂલ ટાઈમ જોબ.
બાળમજૂરી ફૂલ ટાઈમ જોબ નથી, પણ શાળા એ બાળકો માટેનું ફૂલ ટાઈમ જોબ છે એવું તલાશ સંગઠનનું એક અભિયાન છે. એ અભિયાન આપણે સમગ્ર ભારતમાં લાગુ કરીને વિકાસનો આધાર એવા બાળકોને શિક્ષણ આપી ઉન્નત બનાવી શકીએ છીએ. અને મિત્રો, આ આપણું માર્ક્સ બૂસ્ટર છે કે કર્યો છે દૃઢ નિર્ધાર શું વિકસિત ભારતનો, શું શિક્ષિત બાળકો છે આધાર નવનિર્મિત ભારતનો. મિત્રો, જ્યારે બાળક શિક્ષિત હોય ને ત્યારે એ બાળક ભવિષ્યના ભારતનો આધાર બની રહેશે. હવે એક વખત હું ફરીથી તમને ફટાફટ સમજાવું કે કેવી રીતે આપણે યોગ્ય રીતે નિબંધનો ફ્લો મેન્ટેન કર્યો અને યોગ્ય કન્ટેન્ટ સાથે નિબંધ લખ્યો. આપણે વિષય પસંદગી કરી, વ્યાખ્યાથી શરૂઆત કરી, પછી આપણે ડેટા થકી જસ્ટિફાઈ કર્યું કે ના, વિવિધ આંકડાઓ માહિતી આપે છે કે ભારતમાં બાળમજૂરી છે, પણ શું આ આપણા કલ્યાણ રાજ્યની પરિકલ્પના છે? તો ના, આપણા રાજ્યની પરિકલ્પના નથી, પણ મા બાપ મજબૂર છે અને એના કારણે બાળમજૂરી હજી પણ અસ્તિત્વમાં છે. તો એવા કયા કારણો છે કે જેના લીધે બાળમજૂરી અનિવાર્ય છે? તો આપણે વિવિધ કારણો લખ્યા કે આર્થિક કારણો, પારિવારિક કારણો, શૈક્ષણિક કારણો અને સામાજિક કારણો. અને આ બધા કારણોને લીધે બાળમજૂરી જોવા મળે છે, પણ આ બાળમજૂરી અયોગ્ય જ છે. એના માટે સરકારે પ્રયત્નો કર્યા છે અને સરકારના પ્રયત્નો સાથે આપણા પ્રયત્નો પણ અનિવાર્ય છે. આપણે પણ જાગૃત થવું પડશે અને તલાશ સંગઠન જેવા સામાજિક સંસ્થાના કાર્યક્રમો સમગ્ર ભારતમાં લાગુ કરવા પડશે. તો જ બાળમજૂરી નાથીને સુવિકસિત ભારતનો આધાર એવા બાળકોને સુશિક્ષિત કરી શકાશે અને નવ ભારતનું નિર્માણ કરી શકાશે. થેન્ક યુ દોસ્તો. અને આ નિબંધમાં તમને કોઈ પ્રશ્ન હોય, નિબંધ કેવી રીતે લખાય અને નિબંધ લખતા કોઈ ડર અનુભવાય તો તમે અમારી ટીમ આઈડી ઉપર મેસેજ કરી શકો છો. થેન્ક યુ. લખવાનો પ્રયત્ન કરજો અને તો જ તમે CCમાં પાસ થઈ શકશો. આભાર.